કેશોદ જલારામ મંદિર ખાતે 367મો નેત્રદાન કેમ્પ યોજાયો। 275 દર્દીઓની આંખની તપાસ, 117 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે મોકલાયા રાજકોટ। નમસ્કાર, સહજ જન સંદેશ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। કેશોદના જલારામ મંદિર ખાતે 367મા નેત્રદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કેમ્પમાં કેશોદ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો। કેમ્પ દરમિયાન મોતિયાની તપાસ સાથે ડાયાબિટીસ ચેકઅપ અને સાંધાના દુખાવાના અંગેની તપાસ પણ કરવામાં આવી હતી। કેમ્પનો પ્રારંભ ભોજન પ્રસાદના દાતા સુરેશભાઈ અઘેરા, પરિવાર, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર, રમેશભાઈ રતનધાયરા, ડોક્ટર સ્નેહલ તન્ના, હરીશભાઈ રામ, અશ્વિનભાઈ વણપરિયા, દક્ષાબેન મહેતા, હેમંતભાઈ, ડોક્ટર પારિતોષ પટેલ, લલિતભાઈ પૂજારી સહિતના મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો। નેત્રનિદાન કેમ્પ દરમિયાન ડોક્ટર પારિતોષ પટેલ અને ડોક્ટર શ્વેતા પટેલ દ્વારા આશરે 275 દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 117 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ સ્થિત રણછોડદાસજી ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા। જલારામ મંદિર ખાતે અત્યાર સુધી યોજાયેલા 367 નેત્રદાન કેમ્પના માધ્યમથી કુલ 26,112 જેટલા દર્દીઓના આંખના સફળ ઓપરેશન કરવામાં આવ્યા હોવાનું આયોજકો દ્વારા જણાવાયું છે। આ સેવા કાર્ય થકી જલારામ મંદિર દ્વારા જરૂરિયાતમંદ લોકોને નવી દ્રષ્ટિ આપવાના સેવા કાર્યમાં મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવી રહ્યું છે। કેમ્પમાં દર્દીઓની નોંધણીની સેવા અશ્વિનભાઈ વણપરિયા, જિગ્નેશભાઈ સોઢા, દક્ષાબેન મહેતા, જોશી સાહેબ તથા મોહનભાઈ ઘોડાસરા દ્વારા કરવામાં આવી હતી, જ્યારે દર્દીઓને માર્ગદર્શન આપવાની સેવા ભગવતસિંહ રાયજાદા, નટુભાઈ જેઠવા, કેશુભાઈ પટેલ તથા સુરેશભાઈ અઘેરા દ્વારા કરવામાં આવી હતી। દર્દીઓને ભોજન પ્રસાદ પીરસવાની સેવા વિશ્વ હિન્દુ પરિષદના સાહિલ દેવાણી, મહેશ પાનસુરિયા, ઠાકર કમલેશ સાંઈ તથા મેહુલ વાજા સહિતના સેવાભાવી કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી। આ સેવાકી પ્રવૃત્તિમાં આયોજકો, તબીબો, સેવાભાવી કાર્યકરોના સહયોગથી મોટી સંખ્યામાં દર્દીઓને આરોગ્યલક્ષી લાભ મળ્યો હતો। રિપોર્ટર દિનેશ કાનાબાર, સહજ જન સંદેશ ન્યૂઝ, કેશોદ।